સમગ્ર ગુજરાતમાં ખોટા ખેડૂત ખાતેદારોનો રાફડો ફાટ્યો છે। તેવામાં એક પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં ખોટા ખેડૂત ખાતેદારો નહીં હોય। કચ્છ જિલ્લાના અંજારમાં ખોટા ખેડૂત ખાતેદારની ફરિયાદો થતાં મામલતદારે તે ખોટા ખેડૂત ખાતેદારોને ખોટા ઠેરવ્યા છે। તે અંગે કાર્યવાહી ચાલુમાં છે, પરંતુ એક જે ખેડૂત ખાતેદારો છે તેમની અન્ય જે મિલકતો છે, અન્ય જમીનો એમના નામે છે, એ જમીનમાં ખોટા ખેડૂત ખાતેદારોને રદ કરવામાં આવ્યા નથી। તે અંગે જાગૃત નાગરિકે વિવિધ સ્તરે ફરિયાદ કરી અને પોલીસમાં પણ ફરિયાદ કરેલી છે કે આ ખોટા ખેડૂત ખાતેદારોને રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ લોકો હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। તો જાણીએ આ બાબતે ફરિયાદી શું જણાવે છે તે। મોહનલાલ અંજાર રહેવાસી। આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે તો એ કઈ બાબતમાં છે ને શું છે? આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે મામલતદાર સાહેબનો હુકમ છે કે ખેડૂત ખાતેદાર ખોટા છે, એનો હુકમ કરવામાં આવેલો છે। તો મામલતદાર સાહેબનો જે હુકમ છે એ બરાબર છે, પણ ખરેખર એમના જે વારસો છે ખરેખર એ પણ હુકમના આધારે ખોટા ઠેરવા જોઈએ, કારણ કે એ લોકોના નામે બધી જમીન ટ્રાન્સફર થયેલી છે। મામલતદાર હુકમ કર્યો છે ક્યારે કર્યો? એ હમણાં જ 14 તારીખની આજુબાજુમાં થયો છે। મામલતદારે ખોટા ઠેરાવ્યા? આ મામલતદાર સાહેબ ખેડૂત ખોટા ઠેરવ્યા છે। આ આખો મુદ્દો તમે જે મીડિયા સમક્ષ રાખો છો, આના પાછળ તમારો શું ઉદ્દેશ છે અને કઈ રીતની બાબત બની છે, કોને શું ગુનો કર્યો? બસ હું એક જાગૃત નાગરિક છું અને આવા તત્વો અત્યારે બહુ ખોટા ખેડૂત ખાતેદાર ફરી રહ્યા છે। એના માટે મારી નમ્ર વિનંતી છે કે આવો બધો બોગસ ન થાય અને આની ઊંડી તપાસ થાય તો બહુ બધો રહસ્ય નીકળે એમ છે આની અંદર। આનામાં કોની જમીન છે અને કોણ જાણમ છે? આમાં જે કમીબેન ઉર્ફે કમળાબેન જે રવાભાઈ આહિર છે એની જમીન ખેડૂત ખોટેદાર છે કમળાબેન, બરાબર। તો એમના વારસો પણ અત્યારે જમીન બધી એમના વારસોના નામે થઈ ગઈ છે, તો એ પણ ખેડૂત ખોટાદાર હોવા જરૂરી થાય જ છે ખરેખર હકીકત જોવા જાવ તો તમે। તો એનો હુકમ મામલતદાર સાહેબે કરેલો છે પણ અધૂરો કરેલો છે। તો અમારી નંબર વિનંતી છે કે પૂરેપૂરું હુકમની તપાસ થાય। આ બાબતમાં તમે ક્યાં ફરિયાદ કરી છે? આ બાબતમાં મેં અંજાર એસઆઈ ને ફરિયાદ કરેલી છે, ગાંધીધામ ઓફિસમાં ફરિયાદ કરેલી છે। તો મારી મીડિયાને સર્વ નમ્ર વિનંતી છે કે આમાં મને સાથ સહકાર મળે। સરકારને બસ આના બારામાં એક જ છે કે ભાઈ આવા જે અધિકૃત બિન અધિકૃત જે છે ખેડૂત ખાતેદાર એની ઊંડી તપાસ થાય તો આની અંદર ઘણો બધો રહી શકે એમ છે। અસલી માલિક કોણ છે જે વાત કરીએ છીએ? અસલી માલિક આમાં જે પ્રોપર જે છે રવિબેન દાતણિયા કરીને છે પાર્ટી, એમના ઉર્ફે દાખલા તરીકે કરવામાં આવેલું છે। એમના આગળની જમીન લેતી છે એટલે મતલબ એ બારામાં કમળાબેન છે ખેડૂત ખાતેદાર ખોટા છે, એ નોંધ બીજી બોલે છે ત્યાં। એ નોંધ રજૂ કરી છે કે રજૂ કરી છે જોજો એને જે રજૂ કરી છે અલગ છે અને નોંધ જે હોય પ્રોપર નોંધ અલગ બોલે છે ત્યાં, એટલે ત્યાંથી જ પ્રોપર થાય છે ત્યાં ખોટા છે। મામલતદાર સાહેબે પોતે જ હુકમ કરેલો છે।